તો આજના વિડીયોમાં આપણે જોવાના છે ગણિતના એવા ફેકલ્ટી જે ગુજરાતમાં એકદમ નવા છે, સાથે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીમાં બેસ્ટ એવા 37 ચેપ્ટરની નવી બુક આવી છે એમની. આમને ઓળખતા જશો, જે યુટ્યુબમાં આમના લેક્ચર જોતા હશો, ફ્રીમાં કરાવે છે યુટ્યુબમાં ગણિત રિઝનિંગ, સાથે એમની એપ્લિકેશન લર્નિંગ પોકેટમાં પણ તમને જોવા મળશે. એવા વિડીયો કોર્સ છે જેમાં તમે જીપીએસસી, પીએસઆઈ કોન્સ્ટેબલ, ટેટ, ડીવાયએસઓ, એસએસસી, રેલવે, ગ્રુપ બી, બેંક, સિવિલ એવી તમામ ભરતીની પરીક્ષામાં શૂન્યથી તમને ગણિત નહીં આવડતું હશે ત્યાંથી તમને ગણિત રિઝનિંગ શીખવાડી દેશે. એમની ગેરંટી સર પોતે લઈ રહ્યા છે. તો એમની સરસ મજાની બુક છે જે આપણે બેસ્ટ બુક સિરીઝમાં આજે જોવાના છીએ. તો જે ગણિતની બુક છે એમની કે સફળતાનું એકમાત્ર કવચ, ગુજરાતમાં સૌપ્રથમ વખત 3800થી પ્લસ ગણિતના પ્રશ્નોની સમજૂતી ધરાવતું પુસ્તક કે જેમાં તમને 37 ચેપ્ટર મળશે. અને કયા કયા ચેપ્ટર આપણે જોઈએ આમની યુટ્યુબ ચેનલ પર છે, તમે ચેકઆઉટ કરી શકો છો યુટ્યુબ પર. તો આમાં જો તમે શરૂઆતમાં સ્ટાર્ટિંગ થાય છે સંખ્યા પદ્ધતિ, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, લસા અને ગુસા, અપૂર્ણાંક, સાદુરૂપ, ભાગ ઉસબાનો નિયમ, ઘાત ઘાતાંક, એકમનો અંક, ત્રિરાશિ, સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ, સમાંતર શ્રેણી, ગુણોત્તર પ્રમાણ, ઉંમર આધારિત પ્રશ્નો, ભાગીદારી, ટકાવારી, એવી રીતે સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, કામ અને સમયને મહેનતાણું, નળ અને ટાંકી, ઝડપ સમય અંતર, ટ્રેન આધારિત પ્રશ્નો, ઓડી પ્રવાહ, મિશ્રણ અને એલિગેશન, મધ્યક, નફો ખોટ અને વળતર, ક્ષેત્રફળ પરિમિતિ, ઘનફળ પૃષ્ઠફળ, ક્રમચય અને સંચય, સંભાવના, બીજગણિત અને ત્રિકોણમિતિ. ત્યારબાદ હજી છે અંતર અને ઊંચાઈ, શેષ પ્રમેય, યામ ભૂમિતિ, માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા. તો ટોટલ 37 ચેપ્ટર આપેલા છે અને ડિટેલ્સ સાથે, કોઈ પણ એવી ટ્રીક નથી, કોન્સેપ્ટ સાથે, અને તમને જે ગણિત છે જે તમારો પાયો નબળો છે એની સાથે સમજાવવામાં આવેલ છે. તમે વિડીયો કોર્સ એમના જોશો તો એ પણ તમને ખબર પડી જશે, યુટ્યુબમાં તમે જોશો એ પણ તમને ખબર પડી જશે. જેવી રીતે સર તમને વિડીયોમાં અને યુટ્યુબમાં તમને સમજાવે છે એવી રીતે કોન્સેપ્ટ ક્લિયર સાથે, ગણિતનું એકદમ ઇઝી એવી મેથડ સાથે એમની તમામ ચેપ્ટર આપેલા છે કે જે તમે આ બુક દ્વારા વાંચી શકો છો. તમારી પાસે નોટ ન હોય બનાવેલી તો આ બુકનો તમે યુઝ કરી શકો છો. સરસ મજાની શોર્ટ બુક છે કે જેમાં તમને 37 ચેપ્ટર મળી જશે. અને આ બુક સાથે કલર એડિશન સાથે છે કે જેમાં શરૂઆતમાં તમને ચિહ્નો, અર્થ અને બરાબરની નિશાની છે, ચિહ્નો કેવી રીતે દર્શાવાય છે અને અર્થ શું છે એ આપેલ છે. ત્યારબાદ સંખ્યા પદ્ધતિમાં સંખ્યા કોને કહેવાય જાણવા જેવું આપેલ છે, કંઈક નવું. ત્યારબાદ જાણવા જેવું પોઈન્ટ ટુ બી નોટેડ, એવા તમામ ચેપ્ટરમાં આવી રીતે આપેલા છે કે પોઈન્ટ ટુ બી નોટેડ. સાથે તમને જે પીએસઆઈ કોન્સ્ટેબલ બીજી ભરતીની તૈયારી કરતા હોય એમાં જે મેન ટોપિકના જે વાક્ય, વિધાન વાક્યો જે આવતા હોય છે ઓપ્શનમાં, એમસીક્યુમાં, એ પ્રમાણે એવી રીતે થિયરિકલ પૂછી શકે છે. એકદમ સરળ ભાષામાં સમજાવેલ છે. જેમ કે અહીં આપેલ છે કે કન્ફ્યુઝ ના થતા, તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓ અને સંપૂર્ણ સંખ્યાઓ. તેવી રીતે પુરોગામી છે, અનુગામી, ઉદાહરણ આપેલા છે, વિરોધી સંખ્યા. ત્યારબાદ એમનું એક અહીંયા સંખ્યાઓનું વર્ગીકરણ દોરેલ ચાર્ટ આપેલ છે કે કેવી રીતે NAWમાં છે, ઝેડમાં છે, એવી રીતે આપેલ છે. સાથે સંખ્યાઓના પ્રકારની ઉપરથી લઈને નીચે સુધી ચાર્ટ આપેલ છે કે જે તમે આ વૃક્ષ આખું કહી શકાય એવી રીતે તમે આખું તૈયાર કરી લો તો તમને આમાંથી 1 માર્કનો પ્રશ્ન રોકડા માર્ક મળી શકે છે. તેવી રીતે 25ની ચાવી છે, વિભાજ્યની ચાવી છે. આ બધા પાયા બેઝિક કોન્સેપ્ટ છે જે ગણિતમાં તમને ન આવડતા હોય તો તમારું ગણિત તમારું વીક કહેવાય. જેવી રીતે ઘડિયા અને વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ છે એ ખાસ કરી લેવા જોઈએ. તો સાથે વર્ગ અને વર્ગમૂળ છે, 1 થી 50ના વર્ગ આપેલા છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધવાની રીત આપેલ છે. ત્યારબાદ પ્રશ્નો આપેલા છે અને એના જવાબ તમારે સોલ્યુશન કરવાના છે. તમારાથી સોલ્વ ન થાય તો આમાં એનું સોલ્યુશન આપેલ છે અને જવાબ પણ આપેલા છે. લેવલ 3 PYQ આપેલા છે. ઘન અને ઘનમૂળના પ્રશ્નો છે. તેવી રીતે જે પ્રશ્નો આવતા હોય એને કોન્સેપ્ટ જે GCRT અને તમે ગણિતમાં તમે 6, 7, 8, 9, 10 એવી રીતે જે ગણિતના જે વિષય છે એ તમે કોન્સેપ્ટ એકદમ એ જ છે.
તમારો પાયો એકદમ મજબૂત કરવા માટે આ બુકમાં એક્સ્ટ્રા પોઈન્ટ આપેલા છે સરે, જાણવા જેવું છે, પોઈન્ટ ટુ બી નોટેડ છે, તમે કન્ફ્યુઝ ન થાવ એવા ટોપિક આપેલા છે. ઘાત અને ઘાતાંક છે, સાથે સરની એપ્લિકેશન છે લર્નિંગ પોકેટ, તમે ચેકઆઉટ કરી શકો છો. એમાં તમે એ કોર્સ ઉપર તમે જશો એટલે તમને જ્યાં ટોપિક મળશે એ ટોપિક વાઇઝ તમે આ બુક તૈયાર કરશો એટલે તમને વાંધો નહીં આવશે ગણિતમાં. લોપની રીત, સુરેખ સમીકરણ, સમીકરણ કેવી રીતે બનાવવું, ત્યારબાદ સમાંતર શ્રેણી છે, ગુણોત્તર શ્રેણી છે, ગુણોત્તર અને પ્રમાણ છે, એના દાખલા આપેલા છે, કોન્સેપ્ટ આખવામાં આપી ગયેલ, પછી એના પ્રશ્નો આપેલા છે અને PYQ આપેલ છે, સોલ્યુશન આપેલ છે, ભાગીદારી છે, ટકાવારી, ટકાવારીનું સૂત્ર છે, ચક્રવૃદ્ધિ વ્યાજ બહુ ખાસ ચેપ્ટર છે સરકારી ભરતીની તૈયારીમાં. ચક્રવૃદ્ધિ વ્યાજ, ટકાવારી છે, નફો ખોટ છે, લસા અને ગુસા છે, એ તમામ ચેપ્ટર ખાસ કરીને પરીક્ષામાં પ્રશ્ન હોય છે. તો પ્રશ્નો અને સોલ્યુશન આપેલ છે અને જે PYQ કહી શકાય કે GPSCના પ્રશ્નો હોય, SSC GDના હોય, પછી CCના હોય, એવી રીતે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના સોલ્યુશન સાથે તમને જવાબ આપેલા છે. નળ અને ટાંકી છે. તો તમારા ગણિતના 37 ચેપ્ટર આ બુકમાં કવર કરવામાં આવ્યા છે. હોડી અને પ્રવાહ છે. હજી આપણે 23મું ચેપ્ટર જ પહોંચ્યા છે અને વચમાં આપણે તમામ ચેપ્ટરની વાત નથી કરતા. બુક કંઈક બુકની આપણે વાત કરીએ તો બુક અત્યાર સુધીની ગણિતની મારી પાસે બુક આવેલીમાંથી સૌથી વધારે પેજ આ બુકમાં આપેલા છે, 736 પેજ. આપણે જે અગાઉ ઘણી બધી બુકની ચર્ચા કરી ચૂક્યા છે એ બુકમાંથી સૌથી મોટી બુક કહી શકાય કે 736 પેજની આ બુક છે કે જેમાં તમને 37 ચેપ્ટર ગણિતના શીખવા મળશે. સાથે કોન્સેપ્ટ એકદમ તમારો ક્લિયર થઈ જશે પાયાથી, અને જે જાણવા જેવા ટોપિક પોઈન્ટ ટુ બી નોટેડ અને થિયરિકલ ટોપિક છે એ પણ આમાં કવર થઈ જશે. તો 37 ચેપ્ટર હતા અને લાસ્ટમાં આપેલ છે 1 થી 20ના ઘડિયા, જે ખાસ કરવા પડે તમારે. અને 1 થી 20ના ઘડિયા, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ તમારે ખાસ કરી લેવાના. આ બુકની વિશેષતાની વાત કરીએ આપણે તો ત્રિકોણમિતિ, બીજગણિત, ક્ષેત્રફળ, ઘનફળ, યામ ભૂમિતિ જેવા એડવાન્સ ગણિતના પ્રકરણોનો સમાવેશ. દરેક પ્રકરણમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સમજૂતી સહિત સંકલન. SSC GD, MTS, CHL, CGL, રેલવે ગ્રુપ D, NTPC જેવી કેન્દ્ર સરકારની વિવિધ ભરતીઓમાં પૂછાયેલા પ્રશ્નોનું સંકલન. તાજેતરમાં બદલાયેલ પરીક્ષા પદ્ધતિને અનુરૂપ GCRTના પ્રશ્નોનો સમાવેશ. સાથે સરની વાત કરીએ તો હેમંત શાહ સર કે જે BTech ITની પદવી ધરાવે છે, ગણિત પ્રત્યેનો અનહદ પ્રેમ અને પેશન અનુસરવા વર્ષ 2012માં ઇન્ફોઇસમાં સોફ્ટવેર એન્જિનિયરિંગની નોકરી છોડીને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્ર સાથે જોડાયા. હાલમાં તેઓ લર્નિંગ પોકેટના ડાયરેક્ટર છે. હર બચ્ચા પડેગા એવા વિચાર સાથે બધા જ ભણી શકે તે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરી આ બુક બનાવવામાં આવી છે. અને બુકની વિશેષતા આપણે અગાઉ વાંચી ગયેલ છે. સાથે આ બુકમાં આપણે જે 37 ચેપ્ટરની વાત કરી અને આ બુક તમારે કોઈને મંગાવવાની હોય તો આમની એપ્લિકેશન ઉપરથી મંગાવી શકો છો. તો સરસ મજાની જે આ બુક હતી જે આપણે જોઈ, સાથે એમના રિવ્યૂ પણ તમને બુક સાથે મળી જશે. તો યુટ્યુબ ચેનલમાં બંધારણીય અને જે ગણિતના અને રિઝનિંગના લેક્ચર છે ફ્રીમાં તમને મળી જશે. સાથે લાઈવમાં પણ ચર્ચા કરતા હોય છે ઘણીવાર. તો સરસ મજાની બુકની આજે આપણે વાત કરી તો આપણે બેસ્ટ બુક સિરીઝને તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.